લાગે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે. એ જ વિસ્તાર થઈ રહ્યો છે. સુખદ વંદુ શ્રી વલ્લભ સુતના પદાંબુજ સુકુમાર નિગમ રહસ્ય વિચાર કીધો સકળ જન નિસ્તાર. શ્રી ગુસાઈજીના શબ્દ આપણે એક અવતર્યા દેખાડવા ભૂમિ ભાર શ્રીનાથ વિઠ્ઠલ નામ નિરૂપમ વૃંદાવન શૃંગાર તે પદ વંદુ. ગોપાલદાસજીએ તો એક ટૂંકમાં શ્રી ગુસાઈજીના અનેક મહાત્મ્યને ગાયા છે. એક વાર જયારે ગુસાઈજીનો જન્મ થવાનો હતો, મહાપ્રભુજી અડેલમાં બિરાજે છે અને અક્કાજી પલ્લુ નવનીતલાલનું ઝુલાવે છે અને ઝુલાઈ રહ્યા છે ત્યારે મરક મરક મરકી રહ્યા છે નવનીતલાલ મહાપ્રભુજીના વહુજીને જોઈને. તો આવીને મહાપ્રભુજીને કહ્યું કે આજે તો નવનીતલાલ મારે સામે જોઈને કંઈક અલગ જ હસતા હતા, આમ કેમ લીલા થઈ? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, એ જ નવનીતલાલ તમારે ત્યાં બાળક બનીને પ્રગટ થવાના છે ને, એટલે તમને જોઈને હસી રહ્યા છે. એહી તેહી તેહી એહી કછું ન સંદેહી. એ જ ગુસાઈજી પ્રભુ ચરણ ભક્તિ ચાંદની છાય રહી. અનેક અનેક પદ સાહિત્યમાં તમે જુઓ, કીર્તન સાહિત્યમાં તમે જુઓ, અથવા 252ની વાર્તામાં જુઓ, માણેક ચંદ આગ્રામાં ઉભા છે અને ગુસાઈજીના દર્શન જે થયા. જો વાર્તાઓમાં બધે પ્રસંગે દેખાશે કે ઠાકોરજીના દર્શન મહાપ્રભુજીમાં થયા, પણ મહાપ્રભુના દર્શન ઠાકોરજીમાં એવું થયા એ ક્યાંય નહીં જોવા મળે. કારણ કે વલ્લભમાં તો સામર્થ્ય છે, પ્રભુના રૂપ દેખાઈ શકે, પણ પ્રભુમાં સામર્થ્ય નથી કે મહાપ્રભુનું રૂપ લઈ શકે. આ તો રૂપમ તતત્રિત્યાત્મકમ છે. પ્રભુ તો છે, સ્વામીજી છે, સાક્ષી રૂપ પણ છે. આમ ત્રણેય રૂપ જેમાં બિરાજે છે એટલે જ વલ્લભ મહાપ્રભુ છે. શ્રી ગુસાઈજીના અનેકવિધ ચરિત્રો છે. સાથે સાથે પછી સાતે લાલજી અને ગોપાલદાસજી તો ઘણું વર્ણન કરે છે, આપણે તો એ વિસ્તાર નહીં કરી શકીએ. પણ નિત્ય પ્રતિ ક્ષણું ક્ષણું શ્રી વલ્લભનો પરિવાર રસનાનેમાં ગિરધરજી, ગોવિંદરાયજી, બાલકૃષ્ણલાલજી, ગોકુલનાથજી, રઘુનાથજી, યદુનાથજી, ઘનશ્યામલાલજી, આમ સાતે લાલજીઓના ગુણોનું વર્ણન કર્યું છે. ગિરધરજી ધર્મી રૂપ છે, કેવો અદ્ભુત પ્રભાવ એમનો છે. બીજા પુત્ર ગોવિંદરાયજી સેવામાં કેવા આસક્ત છે. એમના પોતાના લગ્ન છે, વરઘોડાનો સમય થયો છે અને ખૂણામાં બેસીને રડી રહ્યા છે. ચારે બાજુ ગુસાઈજી શોધવા મોકલ્યા કે ગોવિંદરાયજીનો સમય વરઘોડાનો ક્યાં ગયા? શોધતા શોધતા જોયે તો હવેલીના એક ખૂણામાં બેસીને આંસુ સારી. બાબા, આમ આંખમાં આંસુ કેમ? અરે વરઘોડાનો સમય થયો અને આજે મારા ઠાકોરજીની ઉત્થાપનની સેવા મારી ગઈ. ત્યારે ગુસાઈજીએ કહ્યું, આજ પછી અમારા વલ્લભકુળમાં શયન થઈ જશે ને પછી જ વરઘોડો કાઢીશું. એટલે વલ્લભકુળની કંકોત્રી જુઓ તેમ જ લખ્યું ગોધુલી બેલા, એવું જ લખ્યું હોય. લગ્નનો સમય શું? વરઘોડાનો ગોધુલી બેલા, કોઈ ટાઈમ ના લખ્યો હોય. એટલે જયારે ગાયો આવવાનો સમય હોય ને, સૌથી પવિત્ર સમય કહેવાય. એટલે શયન થઈ જાય પછી જ બધા વિવાદીના પ્રસંગો થતા હોય છે. એવા સેવામાં આસક્ત ગોવિંદરાયજી હતા. પ્રભુ વગર એક ક્ષણ ન રહી શકતા. વિઠ્ઠલનાથજીને એટલા લાલ લડાવ્યા. બાલકૃષ્ણલાલજી એવા સુંદર એમના નેત્રો હતા. એક વાર ગુસાઈજીને શ્રીનાથજીના અલંકાર નેત્ર સિદ્ધ કરાવવા હતા. ત્યારે સોની પૂછું, કેવા બનાવું? તો કે અમારા બાલકૃષ્ણલાલજીના નેત્રો છે ને એવા ઠાકોરજીના નેત્ર બનાવો. અને એવા નેત્રોના દર્શન કરાવ્યા. ચોથા છે ગોકુલનાથજી, અને એ ગોકુલનાથજીને તે તાત તણો પ્રતિબિંબ રે રસના. બોલો ગોકુલનાથ કી જય. જય જય શ્રી ગોકુલે મારો ધણી ગોકુલે. જય જય શ્રી ગોકુલે મારો ધણી ગોકુલે. જય જય શ્રી ગોકુલે મારો ધણી ગોકુલે. ગોકુલનાથ કી જય. માળા તિલકના રક્ષણહાર શ્રી ગોકુલનાથજી. આજે જે કંઠી પહેરીને આપણે ગુમાનમાં ફરીએ છીએ, માથે તિલક કરીને ગૌરવ અનુભવીએ છીએ, એ જો કોઈની દેન હોય તો ગોકુલનાથજીની દેન છે. આજે પણ આખા હિન્દુ સમાજમાં, વૈષ્ણવી પરંપરામાં આ માળા તિલકની શોભા કોઈના થકી હોય તો શ્રી ગોકુલનાથજી. એક જ વાક્યમાં કે તાત તણો પર, જાણે સાક્ષાત ગુસાઈજી પાછા પ્રગટ થઈ ગયા હોય, યા સાક્ષાત મહાપ્રભુજી પ્રગટ થઈ ગયા હોય, એવો તાત તણો પ્રતિબિંબ રહ્યો. પિતાનું પ્રતિબિંબ જાણે સાક્ષાત પાછું ગોકુલનાથજી. ગોપાલદાસજી ગાન કરતા કહે, શ્રી ગોકુલપતિ અતિ ગુણ નિધિ રે તાત તણો પ્રતિબિંબ રે
રસના શ્રી પાર્વતી પતિ પ્રેમ શૂરે શોભા સકળ કુટુંબ રે મારું રસના આખું કુટુંબની શોભા ગોકુલનાથજી છે. અને ગોકુલનાથજીને તો વચનામૃત હોય કે એમના હાસ્ય પ્રસંગો હોય યા અનેકવિધ પ્રસંગો, એક એક ચરિત્રને જો જોઈએ તો શ્રી ગોકુલેશ પ્રભુ માળા તિલકના રક્ષણહાર આપણા, અને એ સમયે જે રીતે માળા તિલકની રક્ષા કરી એ એમનો ઋણ એ પુષ્ટિ માર્ગનો દરેક વૈષ્ણવ કેમ ચૂકવશે? એક પ્રશ્ન છે કે આજે કંઠી પહેરનારા દરેક વૈષ્ણવના માથે શ્રી ગોકુલનાથજીનું ઋણ છે કે એમની કૃપા થકી આપણે આ કંઠીને માળાને ધારણ કરીએ છીએ. એ રીતે જ પંચમ રઘુનાથજી, એકવાર તુલસીદાસજી આવ્યા ગુસાઈજીને ત્યાં અને કહ્યું કે આપને ત્યાં રામચંદ્રજીની સેવા નથી? તો કહ્યું કે આમને અમારા પંચમલાલજી રઘુનાથજી ને એમના જાનકી વહુજીના દર્શન કરાવો. અને જ્યાં દર્શન કર્યા ત્યાં સાક્ષાત રામચંદ્ર અને સીતાજીના દર્શન થયા. એવો અનુભવ થયો એમને. તો આમ રઘુનાથજી જેને ગોકુલ ચંદ્રમાજીને લાલ લડાવ્યા, યદુનાથજી એવા પ્રતાપી થયા જેમણે વલ્લભ દિગ્વિજય નામનો ગ્રંથ આપણને આપ્યો અને મહાપ્રભુજીનું આખું ચરિત્ર આપણને સમજાવ્યું. સપ્તમ ઘનશ્યામલાલજી પ્રભુ જયારે પધારી ગયા એમના, ત્યારે વિરહ કરતા કરતા પોતાના પ્રાણોના ત્યાગ એમણે કર્યો. શ્રી મહાપ્રભુજી ને ગુસાઈજીના વંશમાં એક એક લાલજી એવા પ્રતાપી થયા અને આજ સુધી અનેક અનેક આચાર્યોના એ પ્રબળ પ્રતાપને કારણે 500 550 વર્ષ બાદ પણ એ જ અક્ષુણ્ણ પરંપરા આજે પણ છે. કેવા કેવા મહાન આચાર્યો આપણે ત્યાં થયા, કેવો કેવો એમણે પરિશ્રમ કર્યો છે. આપણે એમ કે 5 કરોડ વૈષ્ણવ ભારત વર્ષમાં છે, એ એમપી હોય યુપી હોય સાઉથ, કોઈ ગામડે ગામડે જાઓ હજારો વૈષ્ણવ, લગભગ 10,000 ઉપર હવેલીઓ છે. તો આ બધા એમને વૈષ્ણવ થઈ ગયા હશે 5 કરોડ. આપણા આચાર્યોની ગણતરી કરો, એક સમયે 20-25 વર્ષના અંતરાલ કાલમાં સક્રિય આચાર્યોમાં તમે મેક્સિમમ 25 થી 50 આચાર્યો માનો, અને આખો 100 વર્ષનો અંતરાય જુઓ તો લગભગ 101 આચાર્ય જે સક્રિય રૂપે બહાર પધારતા હોય. તો 5 કરોડ વૈષ્ણવને બ્રહ્મ સંબંધ કઈ રીતે મળ્યા છે? નાના નાના ગામડાઓ સુધી આપણા આચાર્યો પહોંચ્યા છે. જયારે ગવર્મેન્ટ રસ્તા નતા પહોંચ્યા, લાઇટ નહોતી પહોંચી, ગવર્મેન્ટ નહોતી પહોંચી, ત્યારે આપણા આચાર્યો તો ત્યાં પહોંચ્યા છે. આજે અમારા પરદાય પુરુષોત્તમલાલજી મહારાજ કેવા કેવા નાના નાના એમપી ના ગામડા, યુપી ના છેક દ્વારકાથી લઈને કલકત્તા સુધી એવા નાના જ્યાં વીજળી ન હોય, પાણી ન હોય, રહેવાનું કઈ વ્યવસ્થા ન હોય, ત્યાં આપણા પ્રાચીન આચાર્યો જે છે એમને જે શ્રમ કર્યો છે. મહાપ્રભુજી જેમ ખુલ્લા ચરણારવિંદથી પધારી ગામડે ગામડે, આ સુધીના આચાર્યોની કેટલું બધું પરિશ્રમ છે તો ક્યારે વૈષ્ણવ સમાજે વિચાર્યું જ નથી. ક્યારે આપણે એનું મૂલ્યાંકન કે એનું ક્યારે વિચાર કરતા જ નથી કે આ ગામડે ગામડે હવેલીઓ, આચાર્યો ક્યાંથી, વૈષ્ણવો ક્યાંથી થયા? લોકો એમને એમ તો થઈ નહીં ગયા, કોઈ પધાર્યું હશે. ગવર્મેન્ટ હજી કે આટલા લાખો ગામડા સુધી અમે નથી પહોંચી શક્યા, વીજળી નથી પહોંચી શકી, રસ્તા નથી પહોંચી શક્યા, પણ આપણા આચાર્યો પહોંચ્યા છે. આખા ભારતમાં કોચીનથી લઈને ઉત્તર સુધી, દ્વારકાથી લઈને કલકત્તા સુધી કયું એવું ગામ જ્યાં હવેલી ના હોય? એટલે જે કઠોર પરિશ્રમ આપણા આચાર્યોએ કર્યો છે એનું ક્યારે આપણે ગણતરીમાં લેતા નથી. આપણને હવેલીમાં બિરાજતા દેખાય છે, પણ હવેલી છોડીને ક્યાં ક્યાં પરિશ્રમ કરી રહ્યા, પોતાનો પરિવાર, ઘર બધું છોડી વૈષ્ણવ સમાજના ઉત્થાન માટે જે પરિશ્રમ થાય છે. કેટલા કેટલા આચાર્યોને આખું તમે જુઓ, એમના પ્રાચીન આચાર્યોના જીવન ચરિત્રને કેવો શ્રમ લીધો છે. ત્યારે આજે આખો વૈષ્ણવ સમાજ પોતાની જે એવા ગામડાઓમાં જ્યાં કોઈ નાતા નહીં, ભોજનની કોઈ વિવેક નહોતો, ત્યાં જે 100-200 વર્ષ પહેલા આપણા પ્રાચીન આચાર્યો પધારી અને મેડ મર્યાદાથી કઈ રીતે જીવવું. નાના ગામડાઓમાં 5,000-2,000 ગામની વસ્તી હોય, ખેડૂતો રહેતા હોય, અને ત્યાં પણ આજે કેવા મર્યાદી વૈષ્ણવો, કેવા કીર્તન ગાતા થઈ ગયા, કેવા સેવા કરતા થઈ ગયા. આ બધું એમને નથી થયું. આ આપણા આચાર્યોની હિન્દુ ધર્મને દેન છે, બહુ મોટું પ્રદાન છે પુષ્ટિ માર્ગનું આખા હિન્દુ સમાજને, ભારત વર્ષને. કેવો પરિશ્રમ કરી અને બધાને સુસંસ્કૃત કર્યા છે. તો આખો આ વલ્લભ કુળનો પરિવાર આ ત્રીજું તત્વ છે. આ બીજું તત્વ અને ત્રીજું તત્વ ગાન કરતા. આ ત્રીજું તત્વ શ્રી ગોવર્ધન નિત્ય ગાઈએ જી. આ ત્રીજું તત્વ શ્રી ગોવર્ધન
ગાઈએ જી શ્રી નટવરલાલજીનું ગમ તો સર્વે થાય જી શ્રી નટવરલાલજીનું ગમતું સર્વે થાય જી આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત ગાઈએ જી તેના જન્મો જન્મના પાર સર્વે જાય જી આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત ગાઈએ જી થોડી આમાં પ્રિન્ટિંગમાં ભૂલ છે, ગોવર્ધન ધર લખાઈ ગયું છે, પણ છે ગોવર્ધન એટલે શ્રી ગિરિરાજજી, ગોવર્ધન પર્વત. તો ગોવર્ધન ધર ની જગ્યાએ ગોવર્ધન આપણે વાંચ્યું. તો શ્રી બીજું તત્વ શ્રી વલ્લભ કુળને ગાઈએ છે, કુળ લોક લાજ ને કાજ સર્વે તજીએ. સંસાર તો ઘણું કહેશે, પણ જેને ભક્તિ કરવી હોય ને એને સંસારનું બહુ સાંભળવું નહીં. અને આ સંસાર તો એવો જ છે, પૂરું બગડવાય નહીં દે, પૂરા સુધરવાય નહીં દે. જે કરતા હશો એને કંઈક ને કંઈક તો કાઢશે. અને તમે બદલાવા તૈયાર થઈ જશો ને તો તમને દુનિયા બદલ્યા જ કરશે. અને તમે મક્કમ થઈ જશો ને તો ધીમે ધીમે દુનિયા તમને અનુકૂળ થવા લાગશે, સંસાર અનુકૂળ થવા લાગશે. જેને ભક્તિ કરવી છે એને ગુરુજનની વાણી પર ભરોસો રાખીને દ્રઢ રહેવું, શ્રી વલ્લભની વાણી પર વિશ્વાસ રાખ. કુળ લોક લાજ ને કાજ સર્વે તજીએ છે. સંસારના અનેક પ્રકારના જો લોકો લોજિક આપશે, તર્ક આપશે, શરમાશે, અનેક પ્રકારથી તમે જે કરી રહ્યા છો એ છોડાવવાનો પ્રયાસ કરશે. ક્યાંક તમારી સજ્જો જે વિચલિત મન વાળો હોય એનો સંગ બહુ નહીં કરો, નહીં તો આપણી શ્રદ્ધા ડગાવી દે. ઘણી વાર લોકો મળે ને, તમે તો આટલી સેવા કરતા હતા તોય માંદા પડ્યા. તો માંદા પડવાને અને સેવા કરવાને મેળ શું? કોઈ મેળ જ ન હોય, પણ તોય જોડી દે. એને કઈ પણ દુઃખ આવે ને એને સેવા સાથે જોડી દે, અને સુખ આવે તો પોતાની બુદ્ધિ પુરુષાર્થ જોડે જોડી દે. હા, તો મહેનત બહુ કરી, હોશિયારી તમારા બહુ, એટલે સુખને પોતાના પુરુષાર્થ અને દુઃખને જોજો. આ દુનિયાના લોકો ક્યાંય બી દુઃખ આવ્યું ને સીધું ભગવાન જોડે, લો તમે તો આટલી સેવા તોય તમારી જોડે. અરે નથી કરતા એ હોસ્પિટલોમાં છે, જે કઈ સેવા નથી કરતા એ બીમાર. શરીર તો ક્ષરતી શરીર, આ શરીરનું નામ જ છે જે ક્ષરતા એ શરીર. ઉલટાના મરજાદી વૈષ્ણવ જો 90 વર્ષના 100 વર્ષના જૂના વૈષ્ણવ જો કેટલા જીવે છે ઉલટાના, જે આટલા કઠોર પરિશ્રમથી રહેતા. એટલે જોડવું જોઈએ તો ખોટી જગ્યાએ કનેક્શન નહીં જોડવું. લોકો લોજિક એવા આપે, લોકો નહીં આટલું દૂધ તમે આમ ચડાવો છો, આટલો બગાડ એના કરતા તો કોઈ ભૂખ્યાને પીવડાવો દૂધ. પણ એમ ના કે ના 500 રૂપિયા ખર્ચીને પિક્ચર જોવા ના આવતા હો, ગરીબને આપજો. કોઈ મૂવી વાળો એમ કે ના મારી મૂવી જોવા ના આવતા, એમ તો આ ટિકિટના પૈસા છે ને કોઈ ગરીબને આપજો. પણ લોકો આવા કનેક્શન જોડે. હંમેશા ભક્તિને સોશિયલ વર્ક સાથે ઓપોઝિટ બનાવી દે કે સમાજ સેવા કરવી જોઈએ, પ્રભુ સેવા કરવી. અરે આ ઓપોઝિટ થોડી છે. જે પ્રભુની સેવા કરતો હોય સમાજ સેવા કર્યા વગર રહી જ ના શકે. તમે અહીંયાથી મુંબઈ જાઓ તો બરોડા રસ્તામાં જ આવે, એમાં જવાનું ના હોય સ્પેશિયલ. સુરત રસ્તામાં જ આવે. એમ પ્રભુની ભક્તિ કરવા જે નીકળ્યો હોય તો જીવ દયા માનવ દેવા તો રસ્તામાં જ આવે. કોમળ હૃદય જ ન હોય એ ભગવાનની સેવા ક્યાં કરવાનો? જેના હૃદયમાં દયા, પ્રેમ, કરુણા, અહિંસા આ બધું ના હોય ભગવાન સુધી પહોંચી જ નથી શકવાનું. પણ લોકો એવા તર્કો આપે છોડાવવા માટે, માનવ સેવા કે પ્રભુ સેવા. અરે આવો ઓપ્શન થોડી છે. પ્રભુ સેવા કરતા હોય, ગુસાઈજી જો ગુજરીબાઈનો પ્રસંગ, કેટલા પ્રસંગોને એ કઈ કહેવાની જરૂર છે. પ્રભુ માટે જેને પ્રેમ હોય તો સકળ લોકમાં સૌને વંદે, તો બધા ઉપર દયા રાખે, કરુણા. સારો માણસ હોય એ જ સારો વૈષ્ણવ થઈ શકે. કોઈ પણ ધર્મનો હોય, એ સ્વામિનારાયણ હોય, જૈન હોય, કોઈ પણ ધર્મનો, સૌથી પહેલા પાયાની મૂળ જરૂરિયાત શું છે? સારો માણસ હોવો. જે સારો માણસ જ નથી, સારો ભક્ત ક્યારે બનવાનો જ નથી. એટલે રોંગ લોજિક ના આપે. લોકો ખોટા લોજિક આપી લોકો ભગવાનથી દૂર કરે કે ના આની જરૂર, મંદિરની જરૂર નથી, હોસ્પિટલની જરૂર. હોસ્પિટલની જરૂર છે, મંદિરની જરૂર છે. સાજો માણસ સાજો રહે એના માટે મંદિર. કઈ એવી જગ્યા જ્યાં જઈને સારો વિચાર આવે? બતાવો. હોસ્પિટલમાં, કોર્ટમાં, થિયેટરમાં, મોલમાં, ક્યાં જાઓ સારા વિચાર? એક મંદિર એવી જગ્યા છે જ્યાં બેસીને બે સારા વિચાર આવે છે. એ જગ્યાઓ રહેવા દો દુનિયામાં કે જ્યાં સારા અને પવિત્ર વિચારો માણસમાં પેદા થાય. કારણ કે આ પવિત્ર વિચારો ન રહ્યા ને
તો આ સમર્થ લોકો જ દુનિયાને ખતમ કરી નાખશે. દુનિયા ખતમ થઈ જાય એટલા હથિયારો છે દુનિયા દરેક દેશ પાસે છે, પણ 10% લોકો એક સાથે માંદા પડે દુનિયાના તો ઈલાજ માટેની વ્યવસ્થા દુનિયા પાસે નથી. કોરોનામાં જોઈ લીધું ને આપણે, ખાટલો છે ખાટલો છે ખાટલો છે, ખાટલો ને બાટલો ગોતતા ગોતતા આપણે બધા થાકી ગયા. તો આ તો છે એક સાથે 10% લોકો માંદા પડે તોય વ્યવસ્થા ક્યાં છે? લોકો વાતો કરે છે, સર્વાંગી વિકાસ, શરીરની સ્વસ્થતા હોય એના માટેનું બી હોવું જોઈએ, અને મન પવિત્ર રહે, સારા વિચારો વાળો સમાજ. લોકો કાયદા ગમે તેટલા કડક કરો, પાપ રોકાવાના નથી. માણસ જાત એની રોકશે ને, એનો આત્મા રોકશે ને કે તારાથી આવું ન થાય, તે તો કંઠી પહેરી છે, ત્યારે જ પાપ રોકાવા. બાકી ગમે તેટલા કાયદા કડક કરી નાખો, કઈ રોકાય છે પાપ? કાંઈ નથી થવાનું. માણસનું મન, એનો આત્મા એને રોકશે કે તારાથી આવું ન થાય, ત્યારે જ માણસ રોકાય. એટલે જેટલી હોસ્પિટલો, જેટલા દવાખાના બધાની જરૂર, એટલા જ મંદિરો, સત્સંગોની પણ જરૂર છે. કોઈ બી ડોક્ટરને જઈને પૂછો, લાંબુ જીવા, સારું જીવા, શું કરવું? કે આનંદમાં રહેવું. આપણે ડોક્ટર સાહેબને પૂછ્યું શું કરવું? આનંદમાં રહેવું. તો આનંદમાં તો એટલે આનંદ ક્યાં છે? શ્રી વલ્લભના શરણે જઈ રહીએ આનંદમાં. વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં. સેવું સદા હું તો, સેવું સદા હું તો વ્રજનાધણી. સેવું સદા હું તો વ્રજનાધણી. માગું એટલું શ્રી વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં. જય હો, જય હો. વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય. વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય. મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. માગું એટલું શ્રી વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં. વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં. ગોવિંદના ગુણ ગાઉં બીજે હું કદી ન જાઉં. ગોવિંદના ગુણ ગાઉં બીજે હું કદી ન જાઉં. ગોકુળમાં વાસ મને આપો હરી. ગોકુળમાં વાસ મને આપો હરી. માગું એકલું શ્રી વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં. વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં. શ્રી વલ્લભ પદ વંદો સદા. શ્રી વલ્લભ પદ વંદો સદા. સરસ હોત सब ज्ञान. रसिक रटत आनंद सो करत सुधा रस पान. और कछु जाना नहीं बिना श्री वल्लभ कर गही के छाड़े नहीं. जिनकी ऐसी टेक श्री वल्लभ, जिनकी ऐसी टेक श्री वल्लभ, जिनकी ऐसी टेक. યમુનાજી નું આવશે ને ત્યારે ગરબા કરજો. તો આનંદ ક્યાં? વલ્લભના શરણે જઈ